આ ચિલ્ડ્રન પાર્ક દફનાળા બાળકો માટે પોરા બનાવેલા છે. બાળકો સરસ રીતે સાબરમતી કિનારે આ ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે. અહીંયા સામે પાવર સ્ટેશન, આ નીચે નદી, આ ઇન્દિરા બીજી બાજુનો ભાગ, આ બાજુ સુભાષજી ભાગ જો હાલ લાઇટોનું વચ્ચે વસ્તુ છે સરસ, અને બુલેટ ટ્રેનની તૈયારી ચાલી રહી છે. સામના ભરા રહ્યા છે. આ સુંદર બગીચો બનાવવામાં આવે છે. ઘણા સમયથી આ બગીચામાં ઘોડા છે ચાલે સારી રીતે મેન્ટેન કરવામાં આવેલા છે. તો આ એક જોવાલાયક સ્થળ અમદાવાદનું છે. આવજો તમે. સામે દફનાળા ચાલે સુધી સ્કૂલ જાય. થોડા સમય આવે એ આ દફનાળાથી સીધો જ ઇન્દિરાબી સુધી રસ્તો બની રહ્યા છે. ગાર્ડન બહુ સુંદર બનાવવામાં આવેલો છે. બાળકોને રમવા માટે સુરસ ક્રીડાંગણોના છે બાળકો માટે. જ્યાં બાળકો અહીંયા સવારે અહીંયા આ જગ્યા ઉપર યોગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સુંદર ગાર્ડન છે. બાળકો ક્રીડાંગણ, બાળકો લપસણી હિંચકા રમી સામે આખો બગીચો છે. બેસવાની સારી જગ્યા છે. અને એક્ઝેક્ટ આ જે જગ્યા ઉપર માટી હતી, કચરો હતો, એ જગ્યા એ સુંદર વન બનાવી દીધું છે. આ ચિલ્ડ્રન પાર્ક લોકો ચાલવા માટે અચૂક આવે છે. અહીંયા સાંજે બેસવા માટે રોજ આખા દિવસમાં બહુ સરસ રીતે એનું આયોજન છે કરવામાં આવ્યું છે. અને આ રોડ ઉપર જે આ ચિલ્ડ્રન પાર્ક આગળ થઈ તો આપણા દેશમાં જેટલા જ વિદેશી પ્રવાસી આવતા હોય એમને અચૂક આ રોડ ઉપરથી લઈ જવામાં આવે છે ગાંધી આશ્રમના દર્શન માટે. તો આપ સૌ વિનંતી કે જરૂર આ ગાર્ડનનો મુલાકાત લેજો. આ ચિલ્ડ્રન પાર્ક એ દફનાળા છે, આ રસ્તા પર જ છે. સુંદર રીતે ગાર્ડનને બનાવવામાં આવેલો છે. चालू हो गई है इसलिए मैं बोल रहा हूँ. यहाँ मामोस कैफे આવ્યું છે. આ કેફે સુંદર રીતે મૂકવામાં છે. આપણે ભાઈની મુલાકાત કરીએ શું કહેવું થાય છે. ભાઈ નમસ્કાર, શું કહેવું છે તમારા જગ્યા પર ચિલ્ડ્રન પાર્કમાં તમારું
કેટલા લોકો આવતા દિવસમાં શું એન્ટ્રી કેવું શું માહોલ હતો? આ એક ચિલ્ડ્રન પાર્ક છે નાના છોકરાઓ માટે. અંદર ફાઉન્ટેન છે, છોકરાઓને નાહવાની બહુ મજા આવે છે સાંજે, અને એકદમ સરસ એટમોસ્ફિયર છે અંદર, જોવા જેવું સારું છે. તમારું રવિવાર છે ક્યારે ક્યારે વધારે લોકો વસ્તી ક્યારે ફૂલ હતી એ લોકો? આમાં પબ્લિક તો ઉનાળામાં વધારે રહેતી હોય છે, કેમ કે નાના બાળકોને શું નાહવાની મજા આવતી હોય છે ફાઉન્ટેનમાં, એટલે ઉનાળા વેકેશન દરમિયાન પબ્લિક સારી હોય છે બધા. અહીંયા ગરાગી રહેતી છે બાળકોના દરમિયાન? હા, તમને હા. પોસાય એટલી ગરાગી છે? હા. એવું થતું નહીં કે ભાડું વધારે થતું એવું નહીં ને? એએમસીનું છે સાહેબ, શું કરીએ, રેન્ટ તો અહીંયા થોડું હાઈ હોય જ છે. સરસ, થેન્ક યુ ભાઈ, આભાર તમારો. શું નામ આપનું? મયુર નામ છે. મયુરભાઈ છે, અને સરસ વાત કરી કે બાજુમાં જ વાડીલાલ આઈસ્ક્રીમ મિક્સ આખો ડેમો આપવામાં આવે છે, અને બાળકો આઈસ્ક્રીમ જાય અને સુંદર રીતે આ કરવામાં આવેલું છે. સુંદર બગીચો